ચાલે 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 रामचंद्र भगवान भारत की नारी शक्ति संतो महंतो આજના આપણા સૌના હૃદયમાં રૂવાટે રૂવાટે જેમનું નામ વ્યાપક છે, પ્રગટ છે, જેના હુકમ વિના એક પત્તો પણ હાલી શકતું નથી. ભારતની ધરતીની શ્વાસમાં પ્રગટ થઈ અને દલન દુષ્ટ નિકંદનમ આસુરી સંપત્તિનો નાશ કરવા માટે જેમણે જન્મ ધારણ કર્યો હતો એવા ભગવાન શ્રી રામને આપણે લાખો વાર વંદન કરીએ. તમારા ખોળામાં અમને જન્મ આપ્યો છે. આપ તો બધા મહાન જ્ઞાની છો. છેલ્લે મારી ઉંમર 77 વર્ષની છે. મને યાદ છે ત્યાં સુધી તમે 50 વર્ષથી તો આ સત્સંગ સાંભળો છો. એટલે આપ સૌને હું વંદન અને ધન્યવાદ આપું છું કે આ રામના હૃદયમાં રાખી એના સાચા સ્વરૂપને પ્રગટ કરી અને આ માનવજનોને સફળ બનાવજો એવી હું આપ સૌને વિનંતી. હમણાં એક ભજનમાં આવ્યું, દીકરીઓ બધી સુંદર ભજન ગાય અને એમની વાણી, એમના કંઠની મધુરતા સાહેબ કોયલમાં ઓબી જાય એવી આગળ એમની સ્વર કામ કરી રહ્યા છે. ખેલ જગતમાં સ્વરનો છે. સ્વર અને સુર જો સ્વરની સમજણ પડે તો સુરની સમજણ પડે. સુંદર લીટી તો કહી હતી, એ દેવા દ્વારકા વાળો
સોનાની નગરીમાં રાજા રાજા ભગવાન ક્યાં છે ને એની નિશાની આપી છે. દેવ દ્વારકા વાળા. દ્વા એટલે બે. ઓહમ અને સોહમ. દેવ દ્વારિકા વાળા. દ્વારકા ક્યાં છે? પેલા તમારે પાણીમાં જવું પડે. એ દરિયો લીલોછમ છે. આ જગતમાં એનો કોઈ નિચોડ કાઢી શકે નહીં. એનું નામ દરિયો કહેવાય. એમાં મોતી પાકે, હીરા પન્ના. એ દરિયાની અંદર મારો નાથ અત્યારે હાલ બિરાજમાન છે. પણ તારા બે પોપણ છે એને ઉઘાડી મોય જો તો તને ભગવાન રામની અને દ્વારિકાધીશની ખબર પડશે. અને એટલે કહ્યું ને તમે સંતોએ ભજનોમાં આપણને રસ ગેલાક બનાવી દીધા છે. ભગવાન જેમ બંસીના નાદમાં ગોપીઓ ઘેલી બની ગઈ હતી ને એમ પણ આપણે એના નામમાં અત્યારે હાલ ઘેલા બની ગયા છે. અને સોનાની દ્વારિકા છે સાહેબ. શૂન્ય. આખી દુનિયાને જોઈ શકે, આખી દુનિયા જેનામાં સમાઈ શકે અને આખી દુનિયાને ઉત્પન્ન કરી શકે એનું નામ છે શૂન્ય. કહો શૂન્ય ત્રિવેણી માય. આપણને આપણી તો ખબર હોવી જોઈએ ને. આપણને આપણી ખબર નહીં ને આપણે ગોતવા માટે હેડ્યા છે. એટલે સંતોએ કીધું છે જીવડા સામે કરે છે તું ઉપાધિ, તારું ઘર સંભાળે ને. એ મહારાષ્ટ્રીય કથા ચાલુ હતી એટલે બેનને કહ્યું કે બાપુ મારા ત્યાં તમે પધારશો. એટલે કે આ બેટા કેમ ના આવો, તો મારી દીકરી છે પણ તારા સરનામાની મને ખબર નથી. તને તો છે કે નહીં મને ખબર નથી, પણ તું મને લખીને આપ. ત્યારે એને કીધું કે ભાઈ પાટણ હેગલા ચાચર અને આ રહ્યો પુલ. લખીને આવ્યું. મહારાજે વાંચ્યું કે ભાઈ આ તો તારા ઘરનું સરનામું છે, હું તો તારું સરનામું મૂકું છું. કે બાપજી આ મારા ઘરનું જ છે પણ કે હજુ તો તું જીતે તો નથી મારા ઘરનું છે. મારા તારા સરનામાની જરૂર છે. એટલે આપણા બધાને આપણા પોતાના સરનામાની જરૂર છે સાહેબ. હમણાં બાબારામ મહારાજે કીધું, દયાગીરી મહારાજે કીધું, બીજા કેટલા બધા સંતોએ કહ્યું છે. સમાજના જબરદસ્ત આગેવાનો પણ આજે અહીંયા ઉપસ્થિત છે. દાનવીરો અમારા અશ્વિનભાઈ પ્રજાપતિ આયા છે. એમણે હમણાં સમૂહ લગ્નો કર્યા ત્યારે 10,000ની વસ્તી હતી. એક જ દીકરો જો આવું કામ કરી શકતો હોય અને આપણે આટલા બધા છીએ અને એક રણું જવું એક નાનું આશ્રમ બનાવો છો, એમાં તમે ફોફો મારો.
આ તો લઈ ગુરુ કરાય ને ભાઈને મારા તો રાજી રાજી થઈ ગયા. ગામના કોતરાથી મેળવા ગયો અને પછી કીધું બાપુ ખૂબ સારું કર્યું, મારું જીવન તમે ધન્ય બનાવી દીધું બાપુ, મારો અવતાર સફળ બનાવ્યો. પણ બાપજી 3-4 વર્ષ સુધી મારા ઘેર ના આવતા. મારા પસ્તાવા માટે અક્ષરો ના કર્યો હોત તો સારું. હવે ભગવાનને મરજી છે કોઈ એવી 2-4 મહિના થાય મહારાજ ને જ ગમો જવાનું છું અને આ ગોદરે બેહી ગયો. મહારાજ ને ભાડ્યા સીધો ઘેર ગયો કે ખાટલો પાથર તારે એક ટાઈમ વગર બાપુ આવો કે તમે કહેતા હતા કે તો નહીં 3-4 સુધી હું ના પાડીને આવ્યો છું ગોમના ગોદર આપણા ઘેર જ આવશે. એટલે પુણ્ય તો સરસ ગોદડું પાછળ્યું ને પેલો ભાઈ મય હુઈ ગયો કે મને હૃદય ઉઠાય. મહારાજ જો કદાચ આવે તો કહેજે કે મહારાજ જે દાડે તમે માથા હાથ મેલ્યો ને તારના લગી હાજર રહેતા ને અને ઓમ લગી આવી ગયા કે બોલે ને પેલી બેનવડી પાકું કરાવો ને આખી હૃદય ઉઠાડી પગ દબાવે. મહારાજ આ બોલ એટલે કે હા કે ભગતભા કે બાપુ. ભગતભા નું તો કોઈ કહેવા જેવું જ નહીં. એટલે કે કેમ કે જ્યારથી તમે માથા હાથ મેલ્યો ને તારની દશા બેઠી છે અને એક દાડો હાજર રહેતા નહીં. હું આ પગ દબાવું છું. મારને નક્કી થઈ ગયું ભૂલ તો કરી પણ આવી જોયું શું થાય. બેટા તારા ઘરનું મારી દીકરી પોણી પીને જતો એટલે આ બૂન પોણી લેવા છે ઓગણા કરી આપણે હુયેલા. હવે મહારાજ તો સંત હતા ને એટલે એમની બહુ ઉત્તમ ભાવના હતી. એટલી જણા પોણી લેવા જઈ છે અને મારો સેવક છે અને હાજો થા તો કાલ મને મદદ કરશે તો લાય તાણી આવે જલ્દી પગ હું દબાવું. તે વાયને તો હૃદયમાં હાથ ખાલી પગ દબાવવાનું ચાલુ કર્યા. હવે પેલા ભાઈને ખબર નહીં એટલે આ હૃદયમાંથી બોલ્યો કે પેલું લવ યુ કે જુ નહીં આ પગે વળગ્યું છે. આપણે ગુરુ કરાવી પણ એની પાછળ 12 મહિનામાં તમે ગુરુ ફિલ્મ કે રામનવમી આવો એ દાડા મને મળો અને પછી 50 કે 100 રૂપિયા આલો એનાથી તો કોઈ ઘણું તો આશ્રમ થાય. તમે જ કહો એટલે સમાજને સંતોને મહંતોને રાજકીય આગેવાનોને બધાને હું હાથ જોડીને વિનંતી કરું છું કે આપ સૌને હું છેલ્લા 5 વર્ષ સુધી મળી અને મેં હાથ જોડ્યા છે. બધાને કહેવાથી મહારાજ રણુજમાં આપણા ગુજરાતી ભાઈ બેન દીકરીઓને બહુ તકલીફ પડે છે. ત્યારે મેં કહેલું કે હું ઉંમર લાયક થઈ ગયો છું, મારાથી હળિયું થાય નહીં. મારી પાસે કેટલાક આશ્રમો છે, હું આશ્રમોને કેવી રીતે ચલાવી શકું બધા. ત્યારે તમામ ભેગા મળી 2-3 વાર મેં આશ્રમો બધાને ભેગા કર્યા અને બધાએ કહ્યું મહારાજ અમે એક્યુ પગી છીએ, તમે ચિંતા કરશો નહીં. પણ અમારી વિનંતી શું છે
જો આપણે બધા ભેગા મળીને આ કામ કરશું તો કામ સરળ થઈ જશે. કોઈને મોટો વજન આવશે નહીં. પણ તમારા હૃદય પર હાથ મૂકી રામદેવજી મહારાજ ભગવાન રામચંદ્રની સાક્ષીએ જે મેં મહેનત કરી છે બીજોને કહેવાની, એવી તમે જાતે બીજોને કહેવાની કરી છે. તમારા પડોશીની વાત કરી, તમારા ગામમાં કુટુંબોને ભેગું કર્યું કે ભાઈ આવું સુંદર કામ થાય છે તો આપણે આવું કરવું જોઈએ. એટલે હું વિનંતી કરું છું કે આ સંદેશો ભગવાન રામનો છે, ભગવાન કૃષ્ણનો છે, રામદેવજી મહારાજનો છે. મહારાજે ભાઈ હા હોનાના કટકા જેવી મંદિરની હદર જમીન લીધી છે. જો દરબાર સોરી તો નથી, પરમણ દેખાય છે. દયારામગીરી મહારાજ પાલોદર છે. પેલા આપણા આશ્રમ સંચાલન મેં બહુ કરેલું છે. એમના તરફથી રણુજામાં 1,11,111 રૂપિયા જાહેર કર્યા. ખૂબ તાળીથી વધારી. 51,000 રૂપિયા ડાબુના સંતોએ પણ આપ્યા છે. જો આ મદારસિંહ મેથોનના છે. આખી જિંદગી પ્રજાપતિ નામ શું? મોહનભાઈ પ્રજાપતિ. આ બે લાલ કુમારવાળા કાયમ રણુજા અને જુનાગઢ અને નોરતા આશ્રમમાં જમણવાળાના ધોપામાં ઉભા થઈ ખબર છે ને. મોહનભાઈ દેવ થઈ ગયા અને એમણે આખા સમાજને 12 ગામ હલાયા. અને જે દાડે દસ્તાવેજ કરવાનો હતો ને તે દિવસે 6,51,000 રૂપિયા એમને હરાય. મહેનત કરી કહેવાય. એમ એમની જેવી લાગણી દર્શાવી એવી લાગણી જો આપણે બધાય દર્શાવીએ તો 1,000 રૂપિયા આજે આપ્યા છે. ચમનલાલ તરફથી પણ 1,000 રૂપિયા છે. મનમાં નક્કી કરો કે હવે યુદ્ધના મેદાનમાં આપણે આવી ગયા છીએ અને હવે કેસરી કર્યા વગર છૂટકો નથી. મનમાં સંકલ્પ કરજો. તમે આજે આ જેટલા હરિગુરુ સંતો ધર્મ સભામાં હાજર છે એટલા જો બીડું ઝડપશે ને સાહેબ તો આવતી રામનવમી પહેલા રણુજા આશ્રમનું ઓપનિંગ રામચંદ્ર ભગવાનની કૃપાથી અને તમારા સેવા સાથ સહકારથી થઈ જશે. બોલો રામદેવજી. બાવીપુરાના સંતો 13,000 રૂપિયા લેતા આવ્યા છે. 21 રૂપિયા આજે સંતોની પ્રસાદીમાં છે. 1100 રૂપિયા અમારે ગામના છે, આપણા સંત છે. ₹2100 નાના ચેખલા સંતો તરફથી છે. બિહાર રમાપીર મંડળ તરફથી 100,851. રતનબેન મૂળજીભાઈ કરણ તરફથી 500 રૂપિયા. અને રણુજામાં પણ રૂમ બનાવવા માટે એમણે 5 લાખ રૂપિયા દાન આપેલું. અશ્વિનભાઈ પ્રજાપતિ છે એ ખૂબ મોટો બિઝનેસમેન છે. 4 ભાઈઓ. એમના પપ્પા ને અમે બે સાથે હતા. હું 3 રૂપિયાની નોકરી કરતો હતો ને એ ઘંટી ચલાવતા હતા. બચ્ચુભાઈ ભલગામડાથી આવ્યા છે. એમના 500. અત્યારે
એક એક ગાડી 20-20 લાખ રૂપિયાની છે, તો ગાડીઓ એમની પાસે. પણ એમને જ્યારે મારે કહેવું છે ત્યારે મને પાકો વિશ્વાસ છે કે અશ્વિનભાઈને જ્યારે હું જે સેવા આપીશ ને એ ક્યારેય એમાં પાછી પાની કરવાના નથી, એમના માતા પિતાના નામ. આવો અશ્વિનભાઈ બધા ઓળખીતા મનમાં ડાબુ ભક્ત મંડળ નું કહ્યું ને 51,000 રૂપિયા પેલા આપ્યા હતા, 25 ને 26 આજે આપ્યા. જો અશ્વિનભાઈ તમે આવો તો બે ભાઈ આવો ને, આખો પરિવાર પ્રજાપતિ છે, બહુ સુખી સંપન્ન પરિવાર છે. આ બધા નાના દીકરાઓ હતા ને 5-5, 10-10 વર્ષના, ત્યારથી મારી સાથે છે. આખા સમાજનો સમૂહ લોકો કરી શકે છે ભાઈઓની કમાણી ઉપર. અને એમના માતા પિતાના નામ ઉપર હું તો એમને વિનંતી કરું છું, કાયમ એમના માતા પિતાનું નામ યાદ રહે એવું રણોત્સવ કરજો. બસ બોલો રમા. તો સારું તો છે. અને એટલા માટે બધા સંતોને મારી ખાસ વિનંતી છે, શારીરિક તંદુરસ્તી જોઈએ એટલી બધી પાવરફુલ નથી, પણ જો હું કહું નહીં આજની સંતોની પ્રસાદીમાં દિલીપભાઈ 10 ડબ્બા તેલના ને 11,000 રૂપિયા આપણને આપ્યા હતા ને. જુનાગઢનો બધો ખર્ચો એમને આપ્યો. એટલે મારું એમ કેવું છે 12 બીજો આવું છું. બોલો 12 બીજોમાં એક એક બીજ કોઈ જવાબ મર્દ તૈયાર થશે લેવા કે મહારાજ એક બીજનો ખર્ચો જે થશે તે અમે આપીશું. બીજું જાહેરાત 17/5 જેઠ સુદ એકમ 33 જ્યોતનો પાઠ છે રણુજામાં આપણા આશ્રમમાં. તમારે જેટલી તૈયારી કરવી એટલી કરી જો. પૈસા ના લાવો તો હતો નહીં, પણ આપવાની. પૈસા તો તમે કહો, મહારાજને બીજા ઘણા આવું છું. આકોલીના સંતો અત્યારે અહીંયા આવ્યા છે. એ વાઘેલા પરિવારે અને દરબાર સમાજ તરફથી 1,21,000 રૂપિયા રણુજામાં આપણે. એટલે રણુજા માટે હું ખાસ બધાને વિનંતી કરવા આવ્યો છું. સાહેબ, તમારી 7 પેઢીનું મેણું ગુરુ મહારાજના વચનથી બીજા રાજ્યમાં આપણે ભાગ્યું છે. પગ મૂકવાની જગ્યા નથી. અને એવી જગ્યાએ રામદેવજી મહારાજની કૃપાથી તમારા બધાના સેવા સાથ સહકારથી દાનવીર દાતાઓના સહકારથી આપણે આ કામ કરી રહ્યા છીએ. હવે 2 શબ્દો કહું છું, ટૂંકમાં લાવું છું. પહેલા તો તમે બધા મનમાં નક્કી કરો કે પ્રાણ જાય આ વાત, પણ દોલતરામ મહારાજે રણુજામાં જે કામ લીધું છે એ કામ બાપુના હાથે ધર્મની ધજા ચડે એવો સહકાર આપણે આપવો છે. નહીં પછી તમે ગમે તેવો 10 માળનો બનાવશો તો એટલે સૌને વિનંતી છે ધજા આપણા સૌના હાજરીમાં ધર્મની ધજા ચડે. આદરણીય હરિભાઈ શેઠ કાતરાવાળા, તેમના દીકરા પ્રકાશભાઈ, કમળીવાળાના ભરતભાઈ પટેલ બોમ્બે, આ બધા જ આપણા આશ્રમના દાનવીર દાતાઓ. અને એટલે હું તો સૌને વિનંતી કરું છું 12 જણા તૈયાર થઈ જાઓ.
તો આશ્રમમાં 10 થી 12 લાખ રૂપિયા બચી જશે આશ્રમ ઉપર જે લોડ આવે છે એ. અને 10-12 લાખ નું આપણે વધારે સારું કામ કરી શકીએ. કેટલા લાયા? 3000 રૂપિયા વામે આલી ગુરુ સંતો રામ ભરોસે રામાપીના નામથી 1000 દેહી જતા ને હું આયા હતા. જો 5000 રૂપિયા અમારા સરદાર ભાના પરિવાર તરફથી મહારાજની તંદુરસ્તી સારી રહે એમાં ગાયોના ઘાસચારામાં આપ્યા હતા. અને 5000 રૂપિયા હું અંદર સવારે ઉમેરી અને આપણે 11,000 રૂપિયાનો ગાયનો ઘાસચારો લાવી અને પડોશમાં પાર્કિંગ છે ને એ પાર્કિંગમાં એટલા માટે રાખ્યું છે રામનવમી પાર્કિંગના કામમાં આવે. અને જ્યારે અઠવાડિયે મહિને 15 દાડે ગાયોના ઘાસચારા માટે નાખવાનું થાય ત્યારે ગાયોના ઘાસચારા માટે મેદાન કામમાં આવે. એટલા માટે આપણે એનો ઉપયોગ કરવાનો છે. જીવન જોવન રાજધન અવિચલ રહે કોઈ કાયમ નહીં રહેવો. અને જ્યારે આવે છે ને ત્યારે બધા સાધન લઈને આવે. અમે 4 જણા હોય તો 4 જણા કૂદકો મારીને હું જતો રહું એવી મારી હિંમત હતી. અત્યારે 4 જણા દોરું તાર હું એટલે પણ તો ઘોડા ચડીને આવે છે. પણ જતા જતા એક મનમાં પ્રતિજ્ઞા રાખજો, જો મેં મારી માનું દૂધ પીધું છે તો રણુજામાં ગુજરાતી ધર્મશાળામાં મારો છેલ્લો શ્વાસ રહેશે ત્યાં સુધી પાણી કરીશ. ભગવાન તમને લાખો ઘણો કરીને આપશે. લખવું હોય તો લખી રાખો, આજે લખવું હોય તો લખી રાખો. ભગવાન તમને લાખો ઘણું કરીને આપવાના. મરું પણ માગું નહીં अपने तन के काज परमारथ ने कारणे मने ज्ञाता न आवे. आज आदरणीय लक्ष्मीभाई, आदरणीय झाले साहेब, आदरणीय मगनलाल શેઠ, બબારામ મહારાજ અને હમણાં કીધું ને મણીલાલ ડોક્ટર કે હું વિમાન મૂકું અને જો અટકે તો મોણો જતો રહે. તો મેં કીધું જતું જ રહેવાનું નક્કી થયું તો ડોક્ટર ના હાથે શું કેમ જતો રહેવો પડે. અહીંથી અમદાવાદ પાટણમાંથી લીધા ને એ જ વખત આવ્યા હતા ત્યારે મેં કહી દીધું કે તમારે જો ફેરો તમે ચિંતા ન કરો. ગુરુ મહારાજની કૃપાથી દેવી દેવતાઓ જતી સંત સાધુના આશીર્વાદથી એક વખતે મણીલાલ જો કદાચ અબજાસરના ગામમાં ફરતા હોય ને તો માની લેજો ગુરુ મહારાજનો વચન. આજ સવારે સુંદર વ્હાઈટ કપડા પહેરીને ટીશ્યુ બાંધીને સવારે દર્શન કરવા માટે આવે. એટલે जिसको राखे साईं उसे मार सके न कोई, एक बार मौका न कर सके भले आखું જગ વેરી. હા, ગુરુ મહારાજના વચન ઉપર વિશ્વાસ રાખજો, વિશ્વાસ રાખજો, વિશ્વાસ રાખજો. 3 વખત કીધું અને ઉપર એક વખત વધારાનો કહું છું, વિશ્વાસ રાખજો રાખજો અને રાખજો. તમારો જે જે કાર્તિક છે 17-5 રણુજામાં 33 જોતનો પાઠ છે. બધાને આવવાની છૂટ છે. દોલતરામ મહારાજના સેવકો આવે એવું નથી, બધા આવજો. 18 સમાજમાંથી બધા આવજો. કોઈ વળી કોઈ પડતું દુઃખ હશે તો બાબાના શરણે આવશો એટલે જરૂર માંથી કોક ઓછું થાય ને આવે એવી ભાવના સાથે હું વંદન કરું છું. મને પણ આપ સૌના આશીર્વાદ મળે અને મારી તંદુરસ્તી સારી થાય, હું સમાજની સેવા કરી શકું એવી પ્રાર્થના હું ભગવાનના રામદેવજી મહારાજને કરું. બોલો રામદેવજી મહારાજ કી જય.